સસ્તા અનાજના દુકાનધારકો ફરી હવે ઉતરશે હડતાળ પર। ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખની હડતાળની ચીમકી। વર્ષ 2022નું કમિશન હજુ ન મળતા હડતાળની ચીમકી। વારંવાર રજૂઆત ભેંસ આગળ ભાગવત સમાન હોવાનો પણ પ્રહલાદ મોદીએ આરોપ લગાવ્યો છે। તો ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખની હડતાળની ચીમકી। વર્ષ 2022નું કમિશન હજુ ન મળતા હડતાળની ચીમકી ઉચ્ચારી હતી। પ્રમુખ પ્રહલાદ મોદીએ ચીમકી ઉચ્ચારી છે। વારંવારની રજૂઆત ભેંસ આગળ ભાગવત સમાન પણ ગણાવી। 97% થંબ ઇમ્પ્રેશનથી જેનું વેચાણ થશે અને 20,000 કમિશન નહીં થતું હોય એને આપવા બંધાય। એની સામે મેં સરકાર પાસે માગણી કરી છે કે સરકારના આ પરિપત્ર સાથે હું ત્યારે જ સહમત થઈ શકું કે સરકારે કેવાયસી 100% સાચી કરી છે। કરી હોય તો મને સર્ટિફિકેટ આપો। 3-3, 4-4 વાર ઉઘરાણી કરવા છતાં સર્ટિફિકેટ આપવા સરકાર કે સરકારના કોઈ અધિકારી તૈયાર નથી। એ સાબિત કરે છે કે કેવાયસી ખોટી કરેલી છે। આ એ ઓટોમેટિક સાબિત થઈ જાય છે, છતાં એ 97%ને વર્ગી રહ્યા છે। એટલે ન છૂટકે અમે આંદોલનના માર્ગે જેવા વિચારી રહ્યા છે અને ટૂંક સમયમાં નિર્ણય કરશું।